પાવાગઢના રસ્તા પર ઓલમોસ્ટ તમને આ જોવા મળશે. લીંબુની ચીર કહેવાય, ઓરેન્જ ચીર કહેવાય. મોસ્ટલી લોકો આ ખાતા હોય છે. નાનપણમાં હું બહુ ખાતો હતો, મને પર્સનલી યાદ આવી ગઈ. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે મકાઈ કોઠાર. પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ આનો ઉપયોગ અનાજના સંગ્રહ માટે કરતા હતા. ગધેડાઓની મહેનત બહુ છે. જે લોકો ગધેડાને ગધેડા સમજતા હોય, ગધેડા સમજવાની કોશિશ કરતા નહીં. આજકાલ ગધેડાઓ જ બહુ મહેનત કરે છે. શું કહેવું છે? તમે બોલો ફાઇનલ. નીચેથી મંદિર તરફ જવાના પગથિયાઓ બહુ સુંદર છે. રસ્તાઓ એકદમ નીટ એન્ડ ક્લીન છે. તો તમે રોપવેથી આવો છો, વેલ એન્ડ ગુડ છે, બટ તમે લોકો ચાલીને પણ આવી શકો છો. ઓલમોસ્ટ 1.5 થી 2 કલાક લાગે છે જેમની સ્ફૂર્તિ હોય એમના માટે, અને મારી જેવા લોકોને 2.5 થી 3 કલાક લાગી શકે છે. અમે લોકોએ 10 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું. ઓલમોસ્ટ અત્યારે 12 વાગી ગયા છે, તો 2 કલાક ઓલરેડી